સમસ્ત આસેડા ગામ ખોડિયાર માતાજીનું સચ્ચંડી હવન યજ્ઞ યોજાયો. તારીખ 20-3-2026 થી 28-3-2026 સુધી 7 દિવસ સુધી હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સમસ્ત આસેડા ગામ તરફથી કરવામાં આવે છે. પૂરા પ્રસંગનું સંચાલન શ્રી લેબુજી ઠાકોર અને યુવા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જે ગામ લોકો તેમજ ભાવિ ભક્તો અને સાધુ સંતોના આશીર્વાદથી સફળ પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું. કેપીટીવી ગુજરાતી ન્યૂઝ રમેશ સત્યની સાથે. नमो देवी महादेवी शिवाय नमो नमो भगवते भद्राय नमो स्वाहा नमो देवी महादेवी शिवाय नमो नमो भगवते भद्राय नमो स्वाहा नमो देवी महादेवी स्वाहा नमो देवी महादेवी शिवाय नमो नमो भगवते भद्राय नमो स्वाहा नमो देवी महादेवी शिवाय नमो नमो भगवते भद्राय नमो नमो भगवते भद्राय नमो स्वाहा नमो देवी महादेवी शिवाय नमो नमो भगवते भद्राय नमो स्वाहा नमो देवी महादेवी शिवाय नमो भगवते भद्राय नमो स्वाहा नमो देवी महादेवी शिवाय नमो नमो भगवते भद्राय नमो स्वाहा नमो देवी महादेवी शिवाय नमो नमो देवी महादेवी शिवाय नमो भगवते भद्राय नमो स्वाहा नमो देवी महादेवी शिवाय नमो भगवते भद्राय नमो स्वाहा नमो देवी महादेवी शिवाय नमो भगवते भद्राय नमो स्वाहा नमो देवी महादेवी शिवाय वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दनं कृष्णं वन्दे जगद्गुरु गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। આજે એમ કે આપણા સંસ્કૃતિના એમ કે તહેવાર મુજબ માતાજીના તહેવારો ચૈત્ર માસથી એકમથી માંડી બીજથી માંડીને લગભગ આજે દસમ સુધી જે માતાજી ચૈત્ર માસ નિમિત્તે જે આ સપ્તચંડી યજ્ઞનું આયોજન કરેલ છે તે બદલ ગામના લોકોને જે સહયોગી મિત્રો છે તેમને અને તમામ કાર્યકર્તાઓને હું અભિનંદન પાઠવું છું. કારણ કે બ્રહ્માજીનો મનુષ્યને આદેશ છે, એ માનવ તું યજ્ઞ કરજે, યજ્ઞથી દેવતાઓ સંતુષ્ટ થશે, તને મનવાંછિત ફળ આપશે, તારી પ્રાપ્ત સંપત્તિનું રક્ષણ થશે અને અપ્રાપ્ત સંપત્તિ તને આણી આપશે. એટલે તમે યજ્ઞો દ્વારા માનવો કે દેવતાઓને પસંદ કરો અને દેવતાઓ તમને તમારી મનની કલ્પનાઓ પૂર્ણ કરી અને તમને પ્રસન્ન કરે. એટલે
તમે યજ્ઞના માધ્યમ દ્વારા મારી સૃષ્ટિને લીલી હરિયાળી બનાવો. બ્રહ્માજીનો પણ આદેશ છે. અને પરમાત્મામાંથી વેદ પ્રગટ થયા, વેદમાંથી કર્મ પ્રગટ થયું, કર્મમાંથી યજ્ઞ પ્રગટ થયો, યજ્ઞમાંથી દેવતા એમ કે વૃષ્ટિ પ્રગટ થઈ, વૃષ્ટિમાંથી અન્ન પ્રગટ થયું, અન્નમાંથી 4 ખાણીના જીવો પ્રગટ થયા, જરાયુ, અંડજ, સ્વેદજ ને ઉદ્ભિજ. એમાં 3 ભાગના પ્રાણીઓને તો ખાલી ભોગ પ્રધાન બનાવ્યા ને મનુષ્યને કર્મ પ્રધાન બનાવ્યો. તો જે મનુષ્યો સંસ્કૃતિ મુજબ જીવે છે, આપણા 88,000 જે ઋષિમુનિઓ છે, એમના જે સંતાનો આજે જે એમ કે હાલ પૃથ્વી ઉપર છે, એ લોકો એ વંશ પરંપરાથી આવા યજ્ઞનું આયોજન કરે છે. સંસ્કૃતિ ધારા મુજબ એ યજ્ઞનું મંડપનું રચના કરે છે અને શાસ્ત્રીઓ દ્વારા એ એમ કે દેવતાઓની પૂજા વિધિ ગ્રસ્તી ઉપાય કરાવી અને આપણા સનાતન ધર્મને જાગૃત કરે છે. આ યજ્ઞમાં સ્વાહા અને શુદ્ધા બંને છે. સ્વાહા એટલે દેવતાઓ એમ કે પોતે તૃપ્ત થાય અને શુદ્ધા એટલે મનુષ્ય તૃપ્ત થાય. એમાં 5 પકવાન જોઈએ: દાળ, ભાત, શાક અને પૂરી. આ જે ગણપતિનો પ્રસાદ છે તે મનુષ્યને પ્રસાદના રૂપમાં વિના વિલંબે માનવ વર્ષે ચાલુ કરી ને સંસ્કૃતિનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે. આ આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ છે. એટલે લાખો વાર ધન્યવાદ કે જે આ પુરુષોએ જે તન, મન, ધનથી આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે. જે મનુષ્ય સંસ્કૃતિ, સેવા અને સંયમ જે ત્રિવેણી સંગમ એ પ્રાપ્ત કરે છે તે પૂજનીય અને વંદનીય બને છે. આટલું કહી હું મારી વાતને વિરામ આપું છું. કૃષ્ણ કનૈયા લાલ કી જય.